લા આ સારે છોકરા ઓલો આવ્યો તો કોણ હતો કઈ ખબર ન હું છોકરા હતા કોણ તારો બાપ કાળિયા ઢગા વાળો હે? તારો 5 નો ઢાંડો 5 રૂપિયામાં લઈ ગયો કા પૈસા કાઢ પૈસા? પૈસા પૈસા મારે લેવા આપડે કાઢ પૈસા એટલે પૈસા આપો હું તારી ગાય છો બાપા તારે પૈસા લાગુ મગર મિંદ્રા થાતો નામે કો પૈસા કાઢ પૈસા કાઢ તારા આપું પૈસા આપી પૈસા દે કાઢી દે. મારા તારા પૈસા પાંચ મારા હજાર લાય. તું પૈસા તમ તારે હા બાકી તું મારો બાપ મને તું મૂકી દે ભાઈ હું હવે આ તારે બે શું હું જાઉં મોરું ડગા વાળાએ મને મારી મારી રોજ કાઢ વાર ગીરી અને મારી મારી લાગી મારો લોટ પાઈ દીધો હા મને ક્યાં ગઈ મને આવ્યા લાગો હા જો પાણી ખટી આવું પાણી લાવ્યા પૈસા હા પૈસા લાવ્યા મણી લાવો લાવો જોઈ લે તારો ધણી પૈસા લે ગણી હા. 5,000 નો એક હપ્તો પાક્યો છે દાદા લાવ્યા હા તમે 3 હપ્તા કર્યા છે 5,000 ના હા ગણી લે પૈસા હા પૈસા તો રેડી અને બે દી કડે પાછો જાવ ને હા પાછો કબાલો લઈ આવું છે હા બસ લઈ આવજો ને પાછા લઈ આવું ને. આ મારી દીકરી ખોતવાની છે જાવું હોય તો લે અરે ભેગા હા મુલુભાઈ આ દાદી ખોતવાની છે ને અત્યારે કામ કરી નાખ્યું પણ ઓ હપ્તો પાકી ગયો મારે કેમ થયું મુલુભાઈ અરે એ તો પૈસા લઈ આવ્યા 5,000 ધોકાવી 5,000 લઈ આવ્યા વાહ મુલુભાઈ વાહ પાછો આપણે એવું કઈક ગોઠવવાનું છે એમ? હજી એક હપ્તો લેવાનો તમતાલે આમ તો તમારા ભીખો ભાઈ બંધી તમારે જઈ જરૂર પડે તે કહેજો અડધી રાતે આવી તમતાલે હા. હા મુંદાતા નહીં અને આમ તો મુલુભાઈ હમ. મારા દીકલા વાહાય છે તો જ દેજી એમ ને જો આની ગયા હોત ને તો મારા સનિયાનો સત્કારી દે જ નહીં નો અંબાજી છે. નો અંબાજી દે. આમ છે તે. મારા બેટા આમ તો ખબર વાહ, છે ના ભીખા, વાહ. હા આંબા નો દો તો હવે હું ગોઠવ છું કે તું હવે મુલુભાઈ તમે એક મારી સલાહ લ્યો હું હવે તમારે પાછા જવું છે ને હા એટલે હવે તમે ને હવે થેતલા આ તમને થેતલ છે નકર હા એમ અને આ થોડોક બાયુનો લલસુડો છે સમજ્યા હા બાયુનો હા તમે એમ કરો તમે બાયુના લુગડા પહેરીને જાઓ બસ અને કયો કે મારે ઘર ભંગવું છે મારે એવું હોય તો મારે ક્યાંક ઘર કરવું છે કરવું છે. આવું એને કહો ને તો એ મુલુભાઈ ગળી છે અને બસ પછી ઘરમાં પોલી નામ તો હોજ કાઢી નાખો આવે નહીં, હો કાવી નાખો હા બસ આટલું કરજો મુલુભાઈ બસ લે જાવ તે હા જાઓ જાઓ બહુ સારું છે હા. દીદી લે હવે હું મૂળ ઢગા વાળો હવે મને જવા દેવા મને હવે ઈ ન ઓળખે સીતારામ હા સીતારામ સીતારામ હા કોણ છે ભાઈ કોણા લાગો હા એ બાજુ આલ્યા હું આમ બહારથી ને આવું છું એ ક્યાંથી કઈ બાજુથી આવો છો આમ ભાલમાંથી આવું છું ને ઘર ભંગ થઈ જાઉં લે. સારું ઘર મળે તો ઘર કરવું છે મારે તો નામ હું રાખ્યા જમીલા રમીલા હા ઘરભંગ છું તો હું ઘરભંગ સૌ આસુ પાતળું મળે તો મારે ખુદ ને કરવું છે જો એવું કંઈક મળી જાય ને તો રોટલા ટપાકા કરીને આપણે ખવડાવે એવું મળી જાય હા તો આપણે ગણતરી છે કે જો આગળ ન જવું હોય તો હા તો રહી જાવ એમાં શું ભાઈ સારું ઘર હોય તો. હા એ પછી જ્યાં કઈ આગળ તમારે ગણતરી ન હોય જવાની હા હા તો પછી આપણી ગણતરી છે હમ. પધારો આપણા ઘરે હા, તે- વૈયાવો આ ખાટલે હા તે સારું લ્યો બરોબર હા હવે તમે આ બેહો અને પેલા તો આપણે હવે કંકુના ગીરા હા તો મને તમારો સંદન મુખડો બતાવો મુખડો બતાવવું હોય તો મીઠાઈ ખવડાવવી પડે આમ નામ થોડો લે એવી આ તો તમે હોનામાં હુગન પડે એવી વાત કરી આગળ મીઠાઈ લઈ આવું એમ હા લાવો લાવો તમે મીઠાઈ ખાવ ને ત્યાં હું ડેલી બેલી બંધ કરતો આવું બસ. કારણ કે આમાં શું છે મધરાતે મીંદડા આવે હા દૂધ બરોબર પી લે. છે હા દૂધ બરોબર હા એટલે આગળ મીઠાઈ લઈને આવું છું લાવો લાવો બરોબર હા. તમે ખાવ ને પછી હું ડેલી લઈ આવું હા બરોબર હા એક તો મારાથી થોડુંક હલાતું નથી એટલે હા ઓલી ભાઈ હારું ભાઈ લાવ્યો છો પણ ભાઈ ને હવે મીઠાઈ તો ખવડાવવી પડશે ને મારું દીકરું ટકાય નહીં આ તો વાંધો ઈ આવશે
લે લાવ્યા મીઠાઈ રમીલા. હા જો આવા મીઠાઈ છે હા તો મીઠાઈ ખા ને હા તો હું ડેલી બેલી ના બધા દરવાજા બંધ કરતો આવું હા, કરતો. કારણ કે આપણે કોઈનો ભરોસો ન ન કરાય, કરાય ન તારું કહેવાનું શું થાય છે ખાસું છે હે હા બરોબર છે ને બંધ કરતા તો આવા મીઠાઈ છે હાલ હું આગળ બંધ કરીને આવું છું દરવાજા ને બધું હા, મારા દીકરાને પેંડા ખવારવા છે પેંડા આવવા દે હવે ધરાનો લ્યો હવે પાછો લાજ કાઢીને બે જવા દે આગળ મારો રોયો આવે ને એટલે એનો વારો પાડી દેવો છે હા ક્યાં ગઈ હા રે ખાધા પેંડા ખાધા બહુ ખાધા હવે ધરાઈ ગઈ હે હા બહુ ખાધા હવે હા થોડુંક આમ રાખ અમારી મર્યાદા હોય પછી હવે તમે ખાઓ એટલે ધરી દઉં તમને હવે ઈ ખવાની. મને ઈ બધી વાત રહેવા દે હા પણ પેલા મને તારો સંદર મુખડો બતાય બતાવું ઉભી રે એમ નહીં એનું મુહૂર્ત આવે હા મને દેખાડ જો દેખાડો ઉભા રહ્યો ઉભી રે ઉભા રહ્યો દેખાડું લે આહા. આહા, ઓળખો? તારો બાપ કાળિયો ઢગાવાળો. મારી અરે મારા બાપ હું તારી ગાય છું. અરે તારી ગાય છું ભલા ભણા તને પગે લાગુ તને હપ્તો આપી દો બીજો જોતો હોય તો 5,000 લાય 5,000 આપી દો મારા બાપ હું તારી ગાય એ મારા બાપ અરે આ તો ક્યાં ઓલી બાઈ છે એટલે આ તો તારો બાપ કાળિયો ઢગાવાળો ઓળખો? એ મારા બાપ તારી ગાય છું પૈસા લાય પગે લાગુ તને હું તું મારી ગાય છો ભલા ભણા તને હપ્તો આપી દઉં પણ હવે મારા બાપ મારું હગડ મૂક તો સારું કહેવાય પગે લાગુ તને પૈસા લાય અરે પૈસા આપું તને 5,000 નો આ ઢાંકો. 5 રૂપિયામાં પાંચ લીધો. નહીં 5,000 બીજા લઈ જાય હજી પણ હવે તો મારો ખેતો મૂક તો સારું કહેવાય કાંઈ એ મારા બાપ હું તારી ગાય છું આ 5 આપું 5 પેલા લઈ ગયો હવે તારા પતાવાનું કેટલામ છે ઈ મને કે એટલે હું છુટકારો પામું તારું 15 માં પતાવવાનો છે હજી 5 એટલામાં તો હજી ધક્કો થાહે હજી 5 નો હપ્તો થાય એટલે મારા બાપ તું ઈ રેવા દે ને ભાઈ હા, મારો 5,000 હા તે હાલે આ પેકેટ તું 5 પછી લેવા આવજે હવે ધક્કો ન ખાતો ને આવી રીતે ન આવતો મારી પાસે 5,000 ત્યાર રાખજે હું આવું છું હા ફરીથી. ઈ મારે હવે છોકરાને વાત કરવી પડશે એ તો બહુ કરી મારી દીકરો વારે વારે મને પરીક્ષાથી આપી જાય છે ને હવે મેં ધોકો રાખ્યો છે પણ એના ગામમાં એક ભીખો કરીને ભાઈબંધ છે મારો ભીખાને બોલાવવો પડશે મારે ભીખાને બોલાવી સમાધાન કરાવી નાખું નકર આ મેળ નહીં પડે આ વારે વારે હપ્તા લઈ જાય આ નહીં મેળ પડે આપણે કારણ કે મને મારી મારીને હોજવડ દીધો હલાતું નથી મારીથી ભીખાને બોલાવું ગમે એમ થાય હું ભીખાનું ગાવ બાર ગાવ ભલે થાય બાકી ભીખાની ઘીરે જવું છે બાકી આ લોસો પતાવવો પડશે ને તો મારી મારીને મારા ટાંગા ઢીલા કરી નાખ્યા છે પેલા ભીખાનું ગામ બહુ આગું છે હા ક્યાં રહેતો હોય છે ચોરે બેઠો હોય છે આ બહાર જવું પડશે જઈ જરૂર પડે તે મારી બેટી હાલતી નથી ગાડી જઈ એ ભીખા આ કોણ છે એલા ભાઈ આ દગુભા લે આ મારો બેટો ધુતાલ પંદવાળો સુતાર પર કેમ તારી કલબલ ભાજી ગઈ ભાઈ એલા ભાઈ કબાલા પતાવ્યા ને હા મને ઓલો કાળિયા ઢગા વાળો અડી ગયો મૂળ ઢગાવાળો હા ઢગા વાળો ઈ તો મારા ગામનો છે તો મારો ભાઈ તું એનો કાંઈક રસ્તો કરીને સમાધાન કરાય ને તો હવે હપ્તા તગાય એવું નથી આમ જો ભરાય એવું નથી માર્યો મને કાલ આમ જો બાઈના લુગડા પહેરીને આવ્યો અને ઢીકે ને પાટે મારે દીકરા મારું ખસોડું આમ સૂંદો કાઢી નાખ્યો દગુ બા હા તમને ખબર છે તમે મારી વાસળી એકદમ દબે પુરાવી હતી ખબર છે તમને એ ભૂલ થઈ ગઈ ભાઈ મારથી અને ઈ ભૂંડા કામમાં ભીખાના હતા બધાય ઈ શું વાત તમે કરે ઈ છે? મારા તો આમાં બધું કરતા કરતા તમે જ છો ભીખાના હું ભીખો હે હા તું જ? હું ભીખો પોતે તમે મારી એક દબે પુરાવી તમને સાંભળે છે હા તો મારું દીકરું પાછું અને આમ મારું જો વાયલું છે એમ એ વાયલું આમ જો હજી તમને મૂળું ભાત છે ને હજી તમારા ભીંગડા કાઢી નાખવાનો છે પેલા એવું કરાય માં લાકડી પડે એમ પડી રહ્યું તું પણ સમાધાન કરાય મારો ભાઈ ભીખા સમાધાન કરવું છે હા તો મને આમ જો ઈ મારા ડબ્બાના મેં ભર્યા હતા પૈસા ઈ તારે દેવા પડે બોલ હા બાપના બોલ છે ડબ્બે જેમાં સરકારી ભર્યા હતા હા બાપના બોલ છે એને લે આમ બોલાય જો
રૂપિયા ભરાતા કેટલા હા 2500 તમારે દેવા તો હે બોલો. હું 2500 નહીં તને 3000 રૂપિયા આપું પણ અત્યારે હું માંડ હાલીને અહીંયા પૂજ્યો છું તારા ગામમાં તો એને તું બોલાય આવ્યો તું હું ખાટલે તમારું બેઠો સમાધાન કરાવી નાખું લ્યો. સમાધાન કરાય ના એક તને આપી દઉં 2500 દેહો ને. હા પાકું હા તો માંડ પુગાણું છે સમાધાન કરાવી હું નાખું. અહીંયા બેઠો છું હવે તમે એક કામ કરો, હા આ મારી મોટર તો કઈ ઉપડતી નથી તો હું ક્યાં બેહું એટલે તમારે ધક્કો મારવો છે કે હું આ તમે ધ્યાન રાખો છો અને હું અહીં ધ્યાન રાખીને બેઠો છું આ મારી ગાડીનું ધ્યાન રાખજો તમે. હા તો વાંધો નહીં મોલું પણ બોલાવીને આવો છો મોલું બા ઢગાવાળાને લઈ આવું. હે મોલું ઢગાવાળાને લઈ સમાધાન થઈ આવું. જાય? હા, સમાધાન થઈ જાય. હા, આપણે તો ભાઈબંધ છે. ખાટલે બેઠો બરોબર છે ખાટલે બેહો. હા, વાપરો. હા, ખાટલે ચાલો. બેહો. હા એમ કોણ ભીખો? હું ભીખુ. આય ભીખો આય આમ ધરો. બે એ મોલુભાઈ, હા ઓલો ધોતાણ પંથી ઓલો દગુભાઈ તમે હોજ કાઢી નાખી હતી ને કાઢી નાખ્યો એ મને મળ્યો આજ હા અને મને કે ભીખા મારું સમાધાન કરાય. હજી એક હપ્તો બાકી છે આપણે બેને 5000 નો. કીધું હા. બેને તમારું સમાધાનમાં જેટલા પૈસા થતા છે ને એ તમને દઈ દે. હા, તો આપણે પણ ઈ કે હવે હું એના માથથી કંટાળી ગયો. તમે ઈ બે ત્રણ વખત ધોઈ નાખ્યો ને હા, હા. એટલે કે હવે હું કંટાળી ગયો. મને કે ભીખા તું મારો ભગવાન છો, હા. મારું સમાધાન કરાય. એટલે પછી ભીખા રે માલે મુનુભાઈ ધૂનું વેર હતું. હા, ધૂનું વેર કેવું હતું, મારું આમ તો એક ઓળખું ને ડોબું મારું ડબે પૂરેવું છે ડબે હા. એના પડામાં ગયું ને હા ડબે પૂરેવું તો એ મારે ધૂનો વેર હતો. મને હા. 2500 રૂપિયાના દંડ ભરેલો હતો. હા. મેં એને કીધું દીકરા મારા ભીખાના કામા છે ભીખાના. હા. પછી મને કે ભીખા હું તારી ગા થઉં. પછી મેં કીધું બોલ તારે પૈસા મને દેવાના ચાવડા. એ કે તારે દઈ દો હા. 2500 રૂપિયા ને 3000 રૂપિયા દો હા. પણ મારું સમાધાન કરાય. હવે મને પૈસા એને દઈ દીધા છે. હા. તમારે જે સમાધાનમાં લેવો હોય હા, એ એ તમે આપણે- લઈ લો. આપણે 5000 નો હપ્તો છે એ લેવાનો જ છે. આ તે તમે લઈ લો 5 ને 10 લઈ લો તમે તાર. મને કોઈ વાંધો નથી. હાલો જઈએ. પણ એને સમજો કોઈ જિંદગીમાં કોઈનો થાળો ન કરવો હા, જોઈએ. એવો કરી દીધો. હાલો ભાઈ. કરી દીધો ને એવો. બેઠો જ છે. હાલો હાલો જઈએ હાલો. હાલો હે માળી હે ભગવાન હે ઠાકર હે ઠાકર દગુભાઈ આ પેલા ભીખા ભીખા કેમ છું આ બોલો ભાઈ સાહેબ બોલો ટકાવાળો હા. આવો આવો બોળિયા તો આવો ડગાવાળા ભીખાભાઈ ડગાવાળા આવો આવો તમે તો મારો હોત કાઢી નાખ્યો મારી ભલા કે મારો 5000 નો ઢાંડો 5 રૂપિયામાં છેતરીને લઈ ગયો. પેલા એવું નહોતું આંગળીઓના ટેરવે વહીવટ થતા હતા બધું એ એવું થાય એ હતું તમે બધું સમજ્યા સમય નહીં. લેવો જોઈએ. પણ તમે મને મારીને મારી કડ્યું હરખી કરી નાખી છે હજી આપણો 5000 એમ. હપ્તો બાકી છે ભીખા એની પાસે પેલા મારા બાપ 5 ને હજી તારે 10 જોઈ લઈ જા લોકો પણ લઈને મારો આવ્યો છો. ખેતો મૂક તો હવે સારું કહેવાય કેમ છું દગુભા જેવી તમે કરી એવી ભલવી પડી ને ભરવી પડી આમ જો એ દગુભા એ એવું નહોતું ભાઈ મારી દાનત ખોટી હતી તમારી દાલ નો બળદિયો પડાવી લેવાની દાનત હતી હા તારી વાસળી કેમ પડાવી લીધી હતી? હા. એવી મારી દાનત ખોટી હતી ખોટી દાલે જતી હા, એટલે એના મારી પરિણામ ભલવી કેવા પડી. આમાં પરિણામ મારી લોટ બાંધી દીધો ખરાબ આવ્યા ને પરિણામ એને વાત જાવ બાપુ હવે તમે- વાત જાવ દે ભીખાતું જાવ હવે મારી હવે મારી દેખો. મને લોટ બાંધ્યો છે હવે મને ભજન કરવા દે. હવે દગુભા તમે એક કામ કરો બોલો હવે ઓલા કેમેરાની સામું તમે એમ કયો કે ભાઈ જો જેવી કરવી હોય ને એવી ભરવી જોઈએ એટલે મહેરબાની કરીને કોઈનું ખોટું ખરાબ હવે જો, કરતા નહીં ભીખા. કેમેરા સામું જોઈને કયો ભીખા હા જેવી કરણી એવી ભરણી મેં જે કર્મ કર્યું તું તે આપણે ભરવું પડે હા ભીખા હા હા આ તો તું હારો માણસ કેવા સમાધાન કરાવ્યું બાકી ઓલો મને નત નવા વયે ફેરીને મારી લોટ બાંધી એ આ જાય મોનું ઢગાવાળો હો. હા. હા એ ડગા વાળો પણ તું મારી લોટ બાંધી જાય છે મારી કડ હવે કામ નથી કરતી વારે મારી વિયો જાય છે ખબર ન હવે પડે એને પૈસા તમે 10,000 રૂપિયા દઈ દો આપણે એટલે આપી પૂરું. દીધા પતી ગયો પૂરું ને હા હાલો મુલભાઈ એ હા. રેડી? બરોબર હા આવી ગયો. હાલો. બસ. હા 10,000 ભાઈ રેડી, ભીખા. રેડી, રેડી. રેડી હવે મારો સમાધાન ને સમાધાન સમાધાન હે? આવું તારી બસ હવે મારો બાપ હમીયા કરજે ને કે હું કૈલાસ દાત્રાએ વયો ના, ગયો ના, હવે લેલી તું તારે ધલતા કર જલસા ધલતા કરે હવે. હમ.